મિત્રો, હવે આજે પણ આપણે એક નવો પ્રસંગ જાણવાના છીએ। આ વ્યક્તિનો તમે ચહેરો જોઈ લો। હું તમને એનું નામ આપીશ। અત્યારે બ્લેક એન્ડ વ્હાઇટમાં છે એનો ફોટો। હું તમને કલરવાળો ફોટો આપું, કારણ કે પ્રિન્ટર આપણી જોડે કલરવાળું નથી, એટલા માટે મિત્રો। આ વ્યક્તિને તમે જોઈ લીધો। આ એક ખેલાડી છે, બરાબર છે મિત્રો। એક સમય એવો હતો જ્યારે આ ખેલાડીના હાથમાં મેડલ નહીં, પરંતુ ઢાબામાં વાસણ ધોવાનું કામ હતું। હવે અત્યારે શું છે એની હાથમાં મેડલ, અને ભૂતકાળમાં શું હતું? ઢાબા, એટલે કે વાસણ ધોવાનું કામ હતું। હવે મિત્રો, આપણને કેવું લાગે કે મેડલ, ઢાબામાં વાસણ ધોવાનું કામ કંઈ ખબર પડતી નથી। તો મિત્રો, હવે આગળ જાણીએ કે માત્ર 150 રૂપિયાની દિહાડી માટે કામ કરવું પડતું હતું। પરિવારની આર્થિક સ્થિતિ એટલી મુશ્કેલ હતી કે દિવસમાં એક જ વખત જમવાનું પણ મળતું, એક જ વખત જમવાનું દિવસનું। અને સૌથી મોટી વાત કે જે વ્યક્તિ એક સમયે પોતાની વેટ લિફ્ટિંગની કારકિર્દી પૂરી થઈ ગઈ છે એવું માનવા લાગ્યો હતો, એ જ વ્યક્તિ આજે કોમનવેલ્થ ગેમ્સના મંચ પર ભારત માટે સિલ્વર મેડલ જીતીને ઊભો છે। આ વાત છે 2026ની, એટલે કે અત્યારે વર્તમાન કાળની। મિત્રો, આ કહાની છે મણિપુરના વેટ લિફ્ટર ઋષિકાંત સિંહ। આ વ્યક્તિનું નામ છે ઋષિકાંત સિંહ। એક તરફ ₹150ની દિહાડી, બીજી તરફ આજે દેશ માટે જીતેલો સિલ્વર મેડલ। તો આખરે એવી શું પરિસ્થિતિ આવી હતી કે એક પ્રતિભાશાળી ખેલાડીને વેટ લિફ્ટિંગ છોડીને મજૂરી કરવી પડી હતી, અને પછી તેણે ફરીથી પોતાની જિંદગી કેવી રીતે બદલી? આજે આ આખી કહાનીમાંથી આપણે માત્ર ઋષિકાંત સિંહનો સંઘર્ષ નહીં, પરંતુ હાર ન માનવાની શક્તિ પણ સમજવાના છીએ મિત્રો। હવે આપણે આખી ઘટના જાણીએ, થોડી સ્પીડમાં જાણીશું। પહેલું છે કે મુશ્કેલ પરિસ્થિતિમાં બાળપણ। ઋષિકાંત સિંહ મણિપુરના ઇમ્ફાલ વેસ્ટ વિસ્તારના છે। નાનપણથી તેમને વેટ લિફ્ટિંગમાં રસ હતો, અને તેમણે નાની ઉંમરથી આ રમતમાં મહેનત શરૂ કરી હતી। તેમની પ્રતિભા પણ દેખાવા લાગી હતી। તેઓ 2017માં, સાંભળજો મિત્રો, તેઓ 2017માં નેશનલ યુથ ચેમ્પિયન બન્યા હતા, અને યુથ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા હતા। પરંતુ માત્ર પ્રતિભા હોવી પૂરતી નહોતી, તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી। માણસ ત્યારે હારી જાય છે મિત્રો, આ પરિસ્થિતિ જ્યારે કોઈના આવે ને ત્યારે માણસ હારી જાય છે। ₹150ની દિહાડી માટે કામ, તેનું જાણીએ મિત્રો। કિશોરાવસ્થામાં એક સમય એવો આવ્યો જ્યારે ઋષિકાંતને વેટ લિફ્ટિંગથી દૂર થવું પડ્યું હતું। તેમણે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કર્યું। જો મિત્રો, રસ્તા પરના એક ઢાબામાં હેલ્પર તરીકે પણ કામ કર્યું। ઢાબામાં તેઓ વાસણ ધોતા અને પાણી ભરવાનું કામ કરતા હતા। આ કામ માટે તેમને આશરે 150 રૂપિયાની દિહાડી મળતી હતી। કેટલાક અહેવાલોમાં તે સમયની કમાણી 150 થી 200 પ્રતિદિન સુધી હોવાનું પણ જણાવાયું છે, બરાબર છે। જે હાથ આજે દેશ માટે સિલ્વર મેડલ જીતવા માટે વજન ઉઠાવે છે, એ જ હાથ એક સમયના વાસણ ધોતા હતા। સિલ્વર મેડલ અને વાસણ, એટલે મિત્રો આપણને લાગે કે કેવી પરિસ્થિતિ હશે। આર્થિક મુશ્કેલીના કારણે ઋષિકાંતને લગભગ 1 વર્ષ માટે વેટ લિફ્ટિંગ છોડવું પડ્યું હતું। વેટ લિફ્ટિંગમાં આગળ હતા, પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે તે છોડવું પડ્યું હતું। તેમને એવું લાગવા લાગ્યું હતું કે કદાચ હવે વેટ લિફ્ટિંગમાં તેમની કારકિર્દી પૂરી થઈ ગઈ છે। માણસ થોડી હિંમત હારી ગયો એવું લાગે છે અહીંયા। તેમણે રમત સાથે જોડાયેલા પોતાના ઘણા મિત્રોથી પણ સંપર્ક ઓછો કરી દીધો હતો। તેમના મનમાં એક જ ચિંતા રહેતી કે આગળ કામ ક્યાં મળશે, કારણ કે પરિવાર ચલાવવો હતો, અને એક ખેલાડી માટે જરૂરી પોષણયુક્ત ડાયટ પણ એટલી ઓછી આવકમાં મુશ્કેલ હતું। પરંતુ જીવનમાં ઘણી વખત એક તક આ દરવાજે આવીને ઊભી રહે, પરંતુ એને ઓળખવી બહુ અઘરી છે। તક આખી દિશા બદલી નાખે છે। ઋષિકાંતને મણિપુરના વેટ લિફ્ટિંગ સેન્ટર ઓફ એક્સેલન્સમાંથી ફરી તાલીમ લેવાની તક મળી। તેમણે ફરીથી વેટ લિફ્ટિંગ શરૂ કર્યું, અને આ વખતે તેમણે પાછું વળીને જોયું જ નહીં। પરત ફર્યા બાદ લગભગ 1 વર્ષની અંદર એમણે સિનિયર નેશનલ ચેમ્પિયન્સ જીતી, અને ત્યારબાદ તેમની કારકિર્દીએ નવી ગતિ પકડી। આ સફળતાએ તેમને ભારતીય નૌકાદળમાં નોકરી મેળવવામાં પણ મદદ કરી હતી, અને આર્થિક સ્થિરતા મળી। 2025માં અમદાવાદમાં યોજાયેલી કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયન્સમાં ઋષિકાંતને 60 કિલોગ્રામ વર્ગમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો। તેમણે કુલ 271 કિલોગ્રામ વજન ઉઠાવ્યું, અને આ પ્રદર્શનથી 2026માં કોમનવેલ્થ ગેમ્સ માટે તેમનું સ્થાન મજબૂત થયું। અને પછી આવ્યો 2026નો કોમનવેલ્થ ગેમ્સનો મોટો મંચ, જેમાં ગ્લાસ્કોમાં પુરુષોમાં 60 કિલોગ્રામ વેટ લિફ્ટિંગ વર્ગમાં ઋષિકાંતે શાનદાર પ્રદર્શન કર્યું, અને તેમણે સ્નેચમાં 121 કિલોગ્રામ વજન ઉઠાવી કોમનવેલ્થ ગેમ્સનો નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો।
ક્લીન એન્ડ જેર્કમાં તેમણે 143 કિલોગ્રામ સફળતાપૂર્વક ઉઠાવ્યું અને આ રીતે તેમનો કુલ સ્કોર 264 કિલોગ્રામનો રહ્યો હતો અને તેમણે ભારત માટે સિલ્વર મેડલ જીત્યો. ગોલ્ડ માટે તેમણે છેલ્લી કોશિશમાં 151 કિલોગ્રામ ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળ થઈ શક્યા નહીં. મલેશિયાના મોહમ્મદ અનિક કારસાદે કુલ 273 કિલોગ્રામ સાથે ગોલ્ડ મેડલ જીત્યો પરંતુ એમણે સિલ્વર મેડલ જીત્યો. પરંતુ ઋષિકાંત માટે આ સિલ્વર મેડલ પણ કોઈ સામાન્ય મેડલ નહોતો, કારણ કે આ મેડલની પાછળ માત્ર વજન ઉઠાવવાની શક્તિ નહોતી, આ મેડલની પાછળ વર્ષોનો સંઘર્ષ હતો. મિત્રો, હવે આપણા જીવનમાં, એટલે મુખ્ય તો હું મારી વાત કરું, મારા જીવન સાથે આનું જોડાણ આ ઘટનાનું કરીએ ને તો હવે જરા વિચારીએ કે આ ઘટનાને આપણા જીવન સાથે જોડીએ તો આપણે ઘણી વખત કોઈ સફળ વ્યક્તિને જોઈએ ત્યારે માત્ર તેની આજની સફળતા જોઈએ છીએ. અત્યારે વર્તમાન કાળની, ઓહો બહુ પૈસા છે, બહુ મોટો બંગલો છે, બહુ બધી ગાડીઓ છે, સોનું પહેરે, આ પહેરે, મોબાઈલ હેવી છે, એમ તેના હાથમાં મેડલ દેખાય, તેની તસવીરો જોઈએ, તેની સફળતા જોઈએ, પરંતુ તેની પાછળ છુપાયેલો સંઘર્ષ આપણને દેખાતો નથી. ઋષિકાંત સિંહના હાથમાં આજે સિલ્વર મેડલ છે, પરંતુ એક સમય એવો હતો કે એ 1,150 રૂપિયાની દિહાડી માટે વાસણ ધોતો હતો. આપણા જીવનમાં પણ ઘણી વખત મુશ્કેલી આવે છે. ક્યારેક ધંધામાં નુકસાન થાય, ક્યારેક નોકરીમાં મુશ્કેલી આવે, ક્યારેક પૈસાની તંગી આવે, ક્યારેક આપણને જે સપનું જોયું તે અધૂરું રહી જાય. તે સમયે આપણને લાગે છે કે હવે મારાથી નહીં થાય, હિંમત હારી જઈએ, નાસીપાસ. પરંતુ ઋષિકાંતની કહાની કહે છે કે પરિસ્થિતિ ખરાબ હોવાથી એ અંત નથી. ક્યારેક જીવન આપણને આપણા સપનાથી થોડા સમય માટે દૂર લઈ જાય છે, પણ જો આપણે હિંમત ન હારીએ તો ફરી પાછા આવી શકીએ. મુશ્કેલી તમારી ઓળખ નથી, તમે મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે આવો છો એ તમારી ઓળખ છે. આ મુખ્ય પોઈન્ટ છે મિત્રો. હવે આ ઘટનામાંથી, ઋષિકાંત સિંહની ઘટનામાંથી આપણને 5 વાત શીખવા મળે છે. પહેલું જ તે કે પરિસ્થિતિ કાયમી નથી. આજે ખરાબ સમય હોય તો એનો અર્થ એ નથી કે આવતીકાલ તમારી ખરાબ જ હશે. બીજું છે કે સપના થોડા સમય માટે અટકી શકે, છોડવું જરૂરી નથી. ઋષિકાંતે વેટ લિફ્ટિંગ છોડ્યું હતું પરંતુ તક મળતા ફરી પાછા આવ્યા. એવું નહીં કે છોડી દીધું, એટલે હવે ક્યાં યાર, હવે બધું જાય, હવે જાઓ જવા દો, એવો નેગેટિવ કોઈ વિચાર નહીં, પણ તક મળી એટલે પાછા ગયા. ત્રીજું છે કે મહેનતનું કોઈ કામ નાનું નથી. વાસણ ધોવાનું કામ હોય કે મેડલ જીતવાનું, ઈમાનદારીથી કરેલી મહેનત માણસને આગળ લઈ જાય છે. ચોથું છે તક મળે ત્યારે તેને પકડી લેવી. મણિપુરના વેટ લિફ્ટિંગ સેન્ટર ઓફ એક્સિલન્સમાંથી મળેલી તક તેમના જીવનમાં વળાંક બની. પાંચમું છે કે સફળતા મળ્યા પછી પાછળનો સંઘર્ષ ભૂલવો નહીં, કારણ કે આપણને ઊંચાઈ સુધી પહોંચાડનાર શક્તિ ઘણી વખત આપણા ખરાબ સમયમાંથી જ આવે છે. મિત્રો હવે આપણે જોઈએ કે નેગેટિવ વિચારવાળો વ્યક્તિ અને પોઝિટિવ વિચારવાળો વ્યક્તિ, બરાબર છે મિત્રો. હવે નેગેટિવ વિચાર વ્યક્તિ હોય ને એ શું વિચારે આખો દિવસ, યાર મારી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, હું પરિસ્થિતિ બદલી શકું છું, મારું સપનું પૂરું નહીં થાય. નેગેટિવ વિચાર વ્યક્તિ આવું વિચારે. પોઝિટિવ વિચાર વ્યક્તિ, થોડો સમય લાગશે પણ હું ફરી પ્રયાસ કરીશ. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે, મારી પાસે પૈસા જ નથી, મારી પાસે મહેનત કરવાની શક્તિ છે. પોઝિટિવ વિચાર. નેગેટિવ વિચાર વ્યક્તિ, મારી પાસે મહેનત કરવાની શક્તિ છે. બરાબર છે, સોરી મિત્રો આ 2 વખત આવી ગયું. નેગેટિવ વિચાર વ્યક્તિ, એકવાર નિષ્ફળ થયો એટલે બધું પૂરું. અને પોઝિટિવ વિચાર વ્યક્તિ, નિષ્ફળતા પછી ફરી શરૂઆત કરી શકાય. નેગેટિવ વિચાર વ્યક્તિ શું વિચારે, બીજાની સફળતા જોઈને નિરાશ થવું, બીજાની સફળતામાંથી પ્રેરણા લેવી. બરાબર છે મિત્રો. હવે આનામાંથી આપણને સંદેશ મળે છે કે તમારા જીવનની શરૂઆત ક્યાંથી થઈ એ હંમેશા તમારા હાથમાં નથી હોતું, પરંતુ તમે ક્યાં પહોંચશો એ માટે તમારી મહેનત ખૂબ મહત્ત્વની છે. ઋષિકાંત સિંહની કહાની આપણને યાદ અપાવે છે કે ₹150ની દિહાડીથી શરૂઆત કરનાર વ્યક્તિ પણ એક દિવસ માટે કોમનવેલ્થ ગેમ્સ માટે સિલ્વર મેડલ જીતી શકે છે. તેથી આજે જો તમે કોઈ મુશ્કેલીમાં પસાર થઈ રહ્યા હોય ને, જો તમારું સપનું અધૂરું લાગતું હોય, જો તમને લાગે કે તમારી પાસે સાધનો નથી, તો માત્ર એક વાત યાદ રાખજો, આજની પરિસ્થિતિ તમારી આખી જિંદગી નક્કી કરતી નથી. મહેનત ચાલુ રાખો, તકની રાહ જુઓ અને તક મળે ત્યારે પોતાને સાબિત કરી દો. ક્યારેક 150 રૂપિયાની દિહાડીથી શરૂ કરેલી સફળ દેશના મેડલ સુધી પહોંચી શકે છે. મિત્રો, આવી નવા પ્રસંગ, ઘટનાઓ જાણવા માટે મારી આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવી દો, જેથી વિડીયો મૂકું તો અવાજ આવે.